Hello everyone, this is Pradeep Sujitra and today we will see our new function showing comparison examples. આજે આપણે comparison ફંક્શનના એક્ઝામ્પલ્સ જોઈશું કે જેની અંદર આપણે વિડિયો લેક્ચર 1 અને 2 ની અંદર આપણે જોઈ ગયા કે કમ્પેરિઝનની અંદર ત્રણ પાર્ટ આવે છે. આમ તો ઓલરેડી જોવા જઈએ તો 4 પાર્ટ આપણે જોયેલા છે, પણ નોર્મલી આપણે ખબર છે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ એમ 3 ડિગ્રી આવતી હોય છે, પણ આપણે એક ડબલ કમ્પેરિઝન નામની પણ ડિગ્રી જોયેલી. તો આજે દરેકના એક્ઝામ્પલ્સ આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો શરૂ કરીએ શોવિંગ કમ્પેરિઝનમાં એક્ઝામ્પલ્સનો જે પોર્શન છે તે. તો આપણે હવે શરૂઆત કરીએ તે પહેલા એઝ યુઝ્યુઅલ સિન્ટેક્સ એટલે કે વાક્ય રચના આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. તો એમાં કઈ વાક્ય રચના કોની છે તે અહીંયા તો લખવામાં નથી આવેલું, પણ આપણે વિડિયો લેક્ચર 1 ની અંદર તમને ટોપિકના નામની સાથે પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર ટોપિકના નામની સાથે તમને ડિસ્ક્રાઇબ કરી દેવામાં આવેલું હતું કે કઈ વાક્ય રચના કોની છે, જે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી શકે. અહીંયા નો અધર, વેરી ફ્યુ, ઓનલી સમ જે વાક્ય રચના દેખાય છે તે પોઝિટિવ ડિગ્રીની હોય છે. પછી કમ્પેરેટિવ ફોર્મમાં એડજેક્ટિવ આવે, એડવર્બ આવે તો એ કમ્પેરિઝનની હોય છે. સુપરલેટિવ ફોર્મમાં જો તમને એડજેક્ટિવ કે એડવર્બ દેખાય અથવા તો એ ધ અથવા વન ઓફ થી દેખાય તો સુપરલેટિવ ડિગ્રી હોય છે. પછી અહીંયા ધ પછી કમ્પેરેટિવ ફોર્મ દેખાય તો પછી ડબલ કમ્પેરેટિવની વાક્ય રચના હોય છે. એ બાબત આપણે વિડિયો લેક્ચર 1 ની અંદર પાર્ટ 1 અને 2 ની અંદર જોઈ ગયા છીએ. હવે આજે આપણે જોવાના છીએ તેના એક્ઝામ્પલ્સ. બરાબર, તો શરૂ કરીએ તેના એક્ઝામ્પલ્સ. હવે અહીંયા તમને સ્ક્રીન ઉપર 7 એક્ઝામ્પલ દેખાઈ રહ્યા છે. તો સૌથી પહેલા એક્ઝામ્પલ્સ તમારી બુકની અંદર નોટ ડાઉન કરો અને ત્યારબાદ ટ્રાય કરો કે તમે જાતે સોલ્વ કરી શકો. અને આ જે કમ્પેરિઝન નામનો ફંક્શન છે ધોરણ 8 થી સ્ટાર્ટ થતો હોય છે, ધોરણ 8, 9, 10, 11 અને 12. તો મારા ખ્યાલથી બધા જ આ ફંક્શનથી વાકેફ છે અને તમને મહદઅંશે તો મોસ્ટલી તમને આવડતા જ હોવા જોઈએ. તેમ છતાં આપણે અહીંયા જે 11th-12thમાં જે રીતના એક્ઝામ્પલ્સ બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા હોય છે એ પ્રકારે આપણે એક્ઝામ્પલ્સના ફોર્મેટ જોઈશું. તો સૌથી પહેલા વિડિયો પોઝ કરીને આ જે એક્ઝામ્પલ છે એ તમારી બુકની અંદર નોટ ડાઉન કરી દો અને પછી એ તમારી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને ત્યારબાદ આ એક્ઝામ્પલનો જે વિડિયો છે કન્ટિન્યુ કરો, જેથી તમને તમારી મિસ્ટેક જો કોઈ થતી હોય વાક્ય રચનામાં કે આપણે સેન્ટેન્સ બનાવવામાં તો એ બાબતે તમને ખ્યાલ આવી શકે. તો હવે શરૂ કરીએ આપણા એક્ઝામ્પલ્સ. તો અહીંયા એક્ઝામ્પલ્સની અંદર સૌથી પહેલા તમને અહીંયા કહેવામાં આવ્યું છે વેરી ફ્યુ બર્ડ્સ. બ્યુટીફુલ કીધું, શોવિંગ કમ્પેરિઝન કીધું. આપણે એક જ વર્ડથી મતલબ છે તે છે કમ્પેરિઝન. કમ્પેરિઝન કહેવામાં આવે એટલે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અથવા તો ડબલ કમ્પેરેટિવનું વાક્ય હોઈ શકે. તો અહીંયા આપણને વાક્યની શરૂઆતમાં વેરી ફ્યુ આપી દેવામાં આવેલ છે. એટલે જો વેરી ફ્યુ આપી દેવામાં આવેલ હોય તો પછી આપને ખ્યાલ છે વેરી ફ્યુ અહીંયા છે જુઓ પોઝિટિવ ડિગ્રીની અંદર. તો વેરી ફ્યુ ની વાક્ય રચના પ્રમાણે પછી કરતા હોવો જોઈએ. તો કરતા અહીંયા આપેલો છે જુઓ બર્ડ્સ. તો હવે શું ઘટે છે તો કે ટુ બી નું રૂપ, ધેટ મીન્સ સેમિજાર અથવા તો ક્રિયાપદ ઘટે છે, બેમાંથી એક. કર્મ આવતું હોય તો એ ઘટે છે. પછી કમ્પલસરી કઈ વસ્તુ આવે છે તો કે એસ ઘટે છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણ ઘટે છે.
ફરીથી એઝ આવશે અને પછી અન્ય જેની સાથે આપણે સરખામણી કરતા હોઈએ તે આવશે. બરાબર, તો લખવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો આપણે ખ્યાલ જ છે વેરી ફ્યુ બર્ડ્સ લખીશું. પછી ટુ બી ના રૂપ તરીકે આપણે લખી દઈએ આર. પછી આપણે લખીશું એઝ. આપણે કોઈ કર્મ લખવાના નથી તો કઈ જરૂર પણ નથી, એટલે આપણે લખી દઈએ છીએ એઝ. પછી વિશેષણ, તો કે અહીંયા જો વિશેષણ આપી દીધું છે, વિશેષણ એડજેક્ટિવ કેવું છે બર્ડ્સ, બ્યુટીફુલ છે, તો એડજેક્ટિવ આપેલું છે બ્યુટીફુલ, તો એડજેક્ટિવ આવશે. તો આપણે એડજેક્ટિવ આપી દીધો છે, આપણે કોઈ બીજો કોઈ એડજેક્ટિવ યુઝ કરી શકીશું નહીં. તો ફરીથી શું લખવાનું છે, એઝ લખીશું. અને અન્યમાં જેની સાથે સરખામણી કરવાના છે તેનું નામ, જે આપણી રીતે કોઈ પણ બર્ડનું નામ આપણે લખી શકીએ છીએ જે આપણે બ્યુટીફુલ ગણતા હોઈએ. બરાબર, એવું કોઈ ફિક્સ નથી કે તમારે આ બર્ડનું નામ જ લખવું પડશે. તો આપણે અહીંયા લખીએ છીએ પીકોક. તો આ જ રીતે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો વેરી ફ્યુ બર્ડ્સ જ આવશે. પછી ટુ બી નું રૂપ તરીકે આર અને કમ્પલસરી એઝ, પછી એડજેક્ટિવ બ્યુટીફુલ, ફરીથી કમ્પલસરી એઝ, પછી અન્યમાં આપણે કોઈ અન્ય પક્ષીનું નામ લખી શકીએ છીએ. તો અહીંયા આપણે લખી દઈએ પેરટ. બરાબર છે. હવે અહીંયા યાદ રાખવાનું, આપણે કોઈ સનાતન સત્ય વાક્ય લખવાની જરૂર નથી. એટલે કે જે આપણું જનરલ નોલેજ હોય, ફોર એક્ઝામ્પલ, એ સાચું પડવું અહીંયા જરૂરી નથી હોતું. અહીંયા તો આપણે ગ્રામર ચેક કરવાનું હોતું હોય છે, એટલે આપણું ગ્રામર ચેક કરવું જરૂરી હોય છે. કે બ્યુટીફુલ છે તો પીકોક જ ફરજિયાત લખવું પડે એવું કઈ કમ્પલસરી નથી. અહીંયા તમારું ગ્રામર સાચું પડવું જોઈએ. બરાબર, તો જુઓ અહીંયા વેરી ફ્યુ આપેલું છે, કરતા આપેલું છે, પછી આપણે ટુ બી ના રૂપ લખેલા છે, પછી આપણે લખેલું છે એઝ. પછી આપણે વિશેષણ, તો કે વિશેષણ આપણે અહીંયા બ્યુટીફુલ આપેલું છે એટલે આપણે ડાયરેક્ટ બ્યુટીફુલ લખી દીધું છે. પોઝિટિવ ની અંદર એઝ ઇટ ઇઝ એડજેક્ટિવ આવે છે, પછી લખી દીધું છે એઝ. અને પછી અન્યમાં છે આપણે માટે વર્ડ આપેલો છે પીકોક. બરાબર છે. આ રીતે આપણે 1 by 1 વર્ડ્સ લખી દેવામાં આવેલા છે. બરાબર, આ રીતે આપણું બની ગયું છે આપણું વાક્ય. અને યાદ રાખવાનું છે વેરી ફ્યુ, નો અધર, ઓનલી સમ પરથી ખ્યાલ આવે છે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. બરાબર, તો હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ કંઈક આ રીતનું લખેલું છે, નો અધર રિવર. નો અધર રિવર, પછી કીધું છે લોંગ, એટલે નદી લાંબી છે. બરોબર છે, એવું કંઈક વાત કરી છે. પછી કીધું શોવિંગ કમ્પેરિઝન. તો જુઓ નો અધર ઉપરથી આપને ખ્યાલ આવે છે કે આ વાક્ય છે કોનું છે, પોઝિટિવ ડિગ્રીનું. આ વાક્ય રચનાથી કમ્પ્લીટ કરવાનું છે. તો કરતા કોણ આપેલું છે, રિવર. બરાબર છે. તો હવે આપણે લખવાની શરૂઆત કરીએ. તો નો રિવર, સોરી નો અધર રિવર, પછી ટુ બી નું રૂપ અથવા તો ક્રિયાપદ, તો કે આપણે લખી દઈએ આર. સોરી, અહીંયા આર નહીં આવી શકશે. શું આવશે, રિવર એક વચન છે તો ઇઝ આવશે. અથવા તો આપણે ભૂતકાળનું રૂપ લખવું હોય તો વોઝ લખી શકાય છે. બરાબર છે. અહીં આર આવશે નહીં, કારણ કે રિવર એક વચન છે, કારણ કે નો અધર સાથે હંમેશા એક વચન શબ્દ જ આવે. આર ની આવશે, ઇઝ આવશે. ઇઝ પછી શું લખવાનું થશે, તો કે એઝ લખવાનું થશે. પછી એડજેક્ટિવ અથવા એડવર્બ, તો કયું એડજેક્ટિવ આપણે આપેલું છે, લોંગ. તો આપણે બીજા કોઈનો યુઝ કરી શકશું નહીં, તો લોંગ. પછી એઝ, પછી અન્યમાં જે રિવર સાથે આપણે સરખામણી કરતા હોય તે રિવર નું નામ, એટલે આપણે લખી દઈએ ગંગા. ખ્યાલ આવે છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું હોય છે વાક્ય. તો કે સૌથી પહેલા શું કરવાનું હોય છે, તો કે ફંક્શન નું નામ જોયું કમ્પેરિઝન, પછી ઓળખવાનું કે ચાલો કયા કમ્પેરિઝન નું છે, તો નો અધર. તો કે નો અધર ઉપરથી ખ્યાલ આવી ગયો પોઝિટિવ નું છે. પોઝિટિવ નું છે તો પછી આવી જઈએ તેની વાક્ય રચના ઉપર. તો કે એની વાક્ય રચના શું કહે છે, નો અધર, કરતા, ટુ બી, એઝ, એડજેક્ટિવ, એઝ, અન્ય. તો અહીંયા જો નો અધર આપેલું છે, ચાલો આપણે લખવાનું નથી. કરતા આપેલું છે, આપણે લખવાનું નથી. પણ એ ટુ બી નું રૂપ કે ક્રિયાપદ નથી આપેલું, તો એ તો આપણે લખવાનું છે, તો એ લખવું પડશે. પછી એઝ લખવું પડશે,
એડજેક્ટિવ લખવું પડશે, એઝ લખવું પડશે અને લાસ્ટમાં જેની સાથે સરખામણી કરતા હોય તે લખવું પડશે. તો આ રીતે બની જાય છે આપણું વાક્ય. આ પણ હતું પોઝિટિવ ડિગ્રીનું વાક્ય. તો નેક્સ્ટ જોઈએ હવે. અહીંયા શું કહેવામાં આવ્યું છે જુઓ. શોવિંગ કમ્પેરિઝન અને હાઈ કીધું છે. બરાબર છે, ઓકે, કઈ વાંધો નહીં. અહીંયા શું કીધું, ધી માઉન્ટ એવરેસ્ટ ઇઝ વન. કમ્પેરિઝન કીધું એટલે પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ અને ડબલ કમ્પેરેટિવ માંથી હોઈ શકે. બરાબર છે. તો હવે એવો વર્ડ શોધવાનો જેના આધારે આપણે ખબર પડે કે અહીંયા કમ્પેરિઝન કયું છે. તો કે ધી માઉન્ટ એવરેસ્ટ છે. ચાલો ઓકે. પછી શું લખ્યું છે, વન. તો જુઓ આ વર્ડ તમને અહીંયા વાક્ય રચનામાં દેખાય છે, વન ઓફ ધી. એનો વન આપી દીધો છે. અહીંયા જો ટુ બી નું રૂપ દેખાય છે, ઇઝ. અહીંયા જો કરતા દેખાય છે, માઉન્ટ એવરેસ્ટ. હા દેખાય છે, ધેટ્સ ક્લિયર. તો પછી સુપરલેટિવ ડિગ્રી છે. તો હવે શું લખવાનું થશે, તો ઓફ ધી લખવાનું થશે. પછી તો કે પછી અહીંયા એડજેક્ટિવ જે છે અહીંયા હાઈ, તો એનું સુપરલેટિવ ફોર્મ એટલે આપણે જે નોર્મલી ઈએસટી લગાડીએ છીએ, હાઈએસ્ટ થઈ જશે. અને પછી જેની સાથે તેની સરખામણી કરીએ છીએ તે અન્ય નામ આવશે. બરાબર. તો શરૂઆત કરીએ લખવાની. તો કે સૌથી પહેલા તો કે ધી માઉન્ટ એવરેસ્ટ ઇઝ વન. બરાબર. અહીંયા સુધી આપને આપેલું છે. આપણને અહીંયા વન સુધી આપી દેવામાં આવેલું છે. હવે શું બાકી છે, તો કે હવે લખીશું ઓફ ધી. ચાલો લખી દીધું ઓફ ધી. ઓકે. પછી એડજેક્ટિવ એડવર્બ સુપરલેટિવ ફોર્મ. તો અહીંયા હું હાઈ નું સુપરલેટિવ શું લખી શકીશ, હાઈએસ્ટ માઉન્ટેન લખું છું. હાઈએસ્ટ માઉન્ટેન ઓફ ઓલ. ઓફ ઓલ એટલે કે બધા જ કરતા, એટલે જો બહુવચન દર્શાવ્યું છે, બધા જ માઉન્ટેન, કારણ કે વન ઓફ ધી છે. તો અહીંયા મેં લખી દીધું હાઈએસ્ટ માઉન્ટેન ઓફ ઓલ, કે બધા કરતા, અથવા તો એમ પણ લખી શકાય હાથી હાઈએસ્ટ ઓફ ઓલ માઉન્ટેન્સ. બરાબર છે. ઓફ ઓલ આગળ પણ રાખી શકાય, ઓફ ઓલ માઉન્ટેન્સ પણ લખી શકાય છે. બરાબર. કારણ કે ધ્યાન રાખવાનું, વન ઓફ ધ એટલે બધા કરતા એવું થાય. અને સુપરલેટિવ ડિગ્રીમાં હંમેશા બહુવચન માંથી, એટલે કે ઘણા બધા લોકો માંથી ન જ શ્રેષ્ઠ હોય એવી બાબત આપણે દર્શાવતા હોઈએ છીએ. તો અહીંયા આપણે જોયું કે પોઝિટિવ ડિગ્રીની સુપરલેટિવ ડિગ્રીની અંદર વાક્ય આપેલું છે. શેના આધારે આપણે ખ્યાલ આવી ગયો છે, અહીંયા વન ના આધાર પર, કે વન આપેલું છે તેના ઉપરથી ખ્યાલ આવી ગયો. અહીંયા સુધીનું સેન્ટેન્સ આપ્યું છે. પછી ઘટતું શું હતું, તો ઓફ થી ઘટતું હતું, તો એ લખ્યું છે. પછી એડજેક્ટિવ લખવાનું છે, પણ સુપરલેટિવ ફોર્મ લખવાનું છે. તો સુપરલેટિવ ફોર્મ માટે મેં શું લખ્યું, હાઈએસ્ટ લખી દીધું છે. બરાબર છે. અને પછી હાઈએસ્ટ માઉન્ટેન ઓફ ઓલ અન્ય શબ્દો તરીકે જોઈન્ટ કરી દીધેલું છે. આઈ હોપ તમને સમજાઈ જતું હશે. વાક્ય રચના ખૂબ જ ઈઝી છે. અને ખાસ આ સુપરલેટિવ ફોર્મ અને કમ્પેરેટિવ ફોર્મ આવડવા ખૂબ જ જરૂરી હોય છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા શું કીધું છે જુઓ. ધી નાઇલ. નાઇલ એ જે આપણે નદી છે, બરાબર, ઇઝ કીધું છે. પછી કીધું વિશેષણ તરીકે લોંગ. પછી શોવિંગ કમ્પેરિઝન. તો ચાલો જોઈએ કોનું કમ્પેરિઝન છે, પોઝિટિવ છે, કમ્પેરેટિવ છે કે સુપરલેટિવ છે. તો જુઓ અહીંયા કરતા, ચાલો આ તો ઓપ્શનલ હોય છે, વેરી ફ્યુ ઓનલી સમ નો અધર ઓપ્શનલ હોય છે. આપણે વિડિયો લેક્ચર 1 ની અંદર વાત થયેલી છે. તો કે કરતા, કરતા આપેલો છે, અહીંયા કરતા છે, અહીંયા કરતા છે, ઓકે, બધામાં સમાન જ છે. ટુ બી, ટુ બી, ટુ બી, ઓકે, બધામાં સમાન જ છે. અહીંયા લોંગ, એ બધામાં વિશેષણ તો આવે જ છે અલગ અલગ રૂપમાં. તો કોઈ વસ્તુ ડિફરન્સ નથી દેખાતી, તો એનો મતલબ એવો ત્રણેય વાક્ય રચનાથી બનતું હોય. બરાબર છે. તો આપણે ત્રણેયથી બનાવશું. બરાબર છે. તો પોઝિટિવ થી બનાવીએ સૌથી પહેલા. તો કે કરતા આપેલો છે, ટુ બી નું રૂપ આપેલું છે. તો અમારે શું લખવાનું થશે, એઝ લખવાનું થશે. તો કે ધ નાઇલ ઇઝ એઝ. એઝ પછી તો કે એઝ પછી અહીંયા એડજેક્ટિવ આવે છે. બરાબર છે. એડજેક્ટિવ નું જે મૂળ રૂપ આવતું હોય છે, અહીંયા એઝ આવ્યો પહેલા. પછી એડજેક્ટિવ નું મૂળ રૂપ આવતું હોય છે, તો એઝ આવે છે. તો હું અહીંયા લખી દઈશ લોંગ. પછી શું આવે છે, તો કે પછી ફરીથી એઝ આવે છે.
બરાબર છે. તો ઓકે, તો આપણે ફરીથી લખી દઈએ છીએ એઝ, અને પછી શું આવે છે, ના જેટલી લાંબી. તો અન્યનું નામ જેની સાથે હું સરખામણી કરતો હોય, તો હું કોઈ પણ અહીંયા રિવરનું નામ લખીશ. યાદ રાખવાનું, રિવરની રિવર સાથે સરખામણી થતી હોય તો લખી દેશું ગંગા. થઈ ગયું. તો આ આપણે બનાવ્યું કોની રીતે? પોઝિટિવ ડિગ્રીની રીતે બનાવ્યું. ઓકે, તો એ જ રીતે ચાલો મારે કમ્પેરેટિવ થી બનાવવું છે, તો કે ધ નાઇલ ઇઝ તો આવી જ જવાનું છે. પછી શું લખવાનું છે? મારે કમ્પેરેટિવ ફોર્મ લખવાનું છે અહીંયા. તો લોંગ નું કમ્પેરેટિવ ફોર્મ, તો કમ્પેરેટિવ ફોર્મ કયા કયા પ્રકારના હોય છે આપણે પાર્ટ 1 ની અંદર જોઈ ગયા છીએ. બરાબર છે. તો લોંગ નું કમ્પેરેટિવ થશે લોંગર. તો આપણે લખી દઈએ લોંગર. ઓકે, એના પછી શું આવે છે? તો કે ધેન આવે છે. બરાબર છે. ઓકે, તો પછી લખી દઈએ ધેન. ધેન નો સ્પેલિંગ ખાસ યાદ રાખજો, THAN ધેન લખવાનું છે, THEN ધેન લખાઈ ન જાય. અને પછી એની અધર, મેની અધર કે મોસ્ટ અધર એ તો ઓપ્શનલ છે. મારે લખવું હોય તો લખીશ, ન લખવું હોય તો કઈ નથી. બરાબર છે. લખવાની કોઈ કમ્પલસરી નથી. તો ચાલો અત્યારે નથી લખતા આપણે, તો પછી શું ડાયરેક્ટ આવી જશે? ધેન ગંગા. અથવા તો જો હું એ લખું એની અધર, મેની અધર, તો કે નાઇલ ઇઝ લોંગર ધેન એની અધર રિવર, એમ થઈ જશે. બરાબર, એની અધર રિવર અથવા તો મેની અધર રિવર્સ અથવા તો મોસ્ટ અધર રિવર્સ, એવું થઈ જશે. બરાબર છે. જો મારે ખાલી ગંગા ન લખવું હોય, ટૂંકમાં મારે કઈક વર્ડ લખવો છે, તો એની અધર રિવર પણ લખી શકાય. બરાબર, એની અધર રિવર પણ લખી શકાય. ગંગા ન લખવું હોય તોની વાત છે. ઓકે, તો આ થઈ ગયું તમારું કમ્પેરેટિવ ફોર્મ. એટલે આપણે કમ્પેરેટિવમાં કમ્પ્લીટ કર્યું છે. તો હવે નેક્સ્ટ જોઈએ, તો કે નેક્સ્ટ આપણે જોઈએ સુપરલેટિવ થી બનાવવું હોય, તો કે ચાલો, તો કે હવે શું ઘટે છે? ધ ઘટે છે. તો કે હું ધ લખી દઈશ. ઓકે, ધ અથવા વન ઓફ ધ બી લખી શકાય. ધ પછી સુપરલેટિવ ફોર્મ કીધું છે, એડજેક્ટિવ નું સુપરલેટિવ ફોર્મ. તો પછી હું અહીંયા શું સુપરલેટિવ ફોર્મ લખું? લોંગ નું શું થઈ જશે? લોંગેસ્ટ. અન્ય શબ્દોમાં આપણે ઓફ ઓલ લખી દેશું, બધા કરતા લાંબી છે. અથવા તો વન ઓફ ધી લોંગેસ્ટ રિવર ઓફ ઓલ, કે બધી જ નદીઓ કરતા સૌથી લાંબી નદી છે. એટલે ત્રણેય રીતે એક્ઝામ્પલ બને છે. કેમ? કારણ કે આની અંદર કોઈ વર્ડ આપી દેવામાં આવેલો નથી. તો આપણે એની રીતે કોઈ પણ રીતે ઉપયોગ કરીને, કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને લખી શકીએ, કારણ કે કોઈ પર્ટિક્યુલર વર્ડ આપને આપવામાં આવેલો નથી એટલા માટે. બરાબર, તો આ રીતે પણ આપણે એક્ઝામ્પલ ઘણીવાર આવી શકે, પણ શક્યતા ઓછી છે. કોઈને કોઈ વર્ડ્સ તમને આપી દેવામાં આવશે જ. બરાબર છે. તો એ વર્ડ્સ ખાસ ધ્યાન રાખવાના. એની અધર, મેની અધર, મોસ્ટ અધર છે, ધ, વન ઓફ ધી છે, પછી વેરી ફ્યુ, ઓનલી સમ, નો અધર છે. પછી વિશેષણના સુપરલેટિવ ફોર્મ આપી શકે, કમ્પેરેટિવ ફોર્મ આપી શકે, અથવા તો એઝ વાળું વિશેષણ આપી શકે છે. ઓકે, તો હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો અહીંયા શું કીધું છે જુઓ, શોવિંગ કમ્પેરિઝન છે, ધ પીકોક ઇઝ લખેલું છે. અહીંયા શું લખ્યું? એની અધર. તો એની અધર ક્યાં આવે છે? તો કે અહીંયા આવે છે. જો છે, તો કઈ વાક્ય રચના છે? કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના છે. બરાબર છે. ચાલો તો વાક્ય બનાવીએ. તો કે અહીંયા સુધી આપને આપેલું છે, કરતા આપી દીધો, ટુ બી નું રૂપ આપી દીધું. હવે શું આવશે? કમ્પેરેટિવ ફોર્મ આવશે. તો કયું કમ્પેરેટિવ યુઝ કરવાનું છે? આપણે કઈ કીધું છે? નથી કીધું. તો મારી રીતે હું કોઈ પણ વિશેષણ લખી શકું. તો કે પીકોક ની વાત થાય છે, તો હું બ્યુટીફુલ લખવું હોય કે કોઈ બી લખવું હોય, તો કે મોર બ્યુટીફુલ લખી શકું. બ્યુટીફુલ નું કમ્પેરેટિવ ફોર્મ મોર બ્યુટીફુલ થાય છે, એવું આપણે વિડિયો લેક્ચર 1 ની અંદર શીખી ગયા છીએ. પછી શું લખવાનું થાય છે મારે? તો કે પછી મારે લખવાનું થાય છે ધેન. ઓકે, ચાલો હું લખી દઉં છું ધેન. પછી તો કે મારે એની અંદર લખવાનું થાય જ છે. શું કામ થાય જ છે? કારણ કે અહીંયા એની અંદર આપી દીધું છે, તો મારે હવે એની અંદર લખવું પડશે ને. અહીંયા કમ્પલસરી લખવું પડશે, કારણ કે આપણે બ્રેકેટમાં આપેલું છે એની અંદર, તો યુઝ કરવો જ પડશે. તો કે એની અંદર. બરાબર, પછી આપણે એની અંદર પછી
કોની સાથે સરખામણી કરીએ? પક્ષી છે તો બર્ડ સાથે જ કરવાના ને. તો એની અંદર બર્ડ યાદ રાખવાનું, પાછું એની અંદર લખીએ તો એની અંદર પેરટ ન લખી શકીએ, એની અંદર ક્રો કે એની અંદર પીજન કે એવું કોઈ પક્ષીનું નામ ન લખી શકીએ અહીંયા. કેમ? કારણ કે બીજા પક્ષીઓ કરતા એ સુંદર છે એવું કેવું પડે અહીંયા. એટલે કોઈ પર્ટિક્યુલર પક્ષીનું નામ ન લખી શકો, બર્ડ લખી શકો. બરાબર, એની અધર બર્ડ. તો આ થઈ ગયો આનો આપણે એક્ઝામ્પલ કે જેની અંદર કમ્પેરેટિવ ફોર્મ આવેલું છે, એની અધર આપેલું હતું બ્રેકેટમાં. તો એના ઉપરથી આપણે ખ્યાલ આવ્યો કે કમ્પેરેટિવમાં જ બને છે, બીજી કોઈ રીતે બનવાનું નથી. બરાબર, અને એની અધર નો જ ઉપયોગ કરવો પડે. હા, આ વિશેષણ જે છે એ મારી રીતે હું કોઈ બી લખી શકતો હતો, કારણ કે આપણે કમ્પેરેટિવ ફોર્મ આપી દીધું છે, પણ કયું વિશેષણ યુઝ કરવાનું એ આપણે કહેવામાં આવેલું હતું નહીં. એટલા માટે આપણે કોઈ પણ વિશેષણનો ઉપયોગ કરીને આપણે વાક્ય લખી શકતા હતા. બરોબર, તો આ તો આપણો એક્ઝામ્પલ નંબર 5. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 6. અને આ એક્ઝામ્પલ વારંવાર એક્ઝામની અંદર પૂછાઈ આવતા હોય છે. એ છે શોવિંગ કમ્પેરિઝન ની અંદર ધી મોર. તો જો મેની નું કમ્પેરેટિવ ફોર્મ મોર થાય છે, એવું આપણે પાર્ટ 1 ની અંદર શીખી ગયા છે. વિડિયો લેક્ચર 1 આની અંદર આગળ જોયેલો, તેની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 માં શીખી ગયા છે. તો કઈ વાક્ય રચના છે જોવી હોય તો અહીંયા જુઓ, તો આપેલું છે. પછી વિશેષણ જે છે એડજેક્ટિવ છે એનું કમ્પેરેટિવ ફોર્મ આપેલું છે, કર્તા આપેલો છે, પછી ક્રિયાપદ આપેલું છે. પછી જો વાક્યને અહીંયા કોમા છે તો અહીંયા કોમાથી જોડવામાં આવ્યું છે. તો આપણું આ ડબલ કમ્પેરેટિવ નું વાક્ય છે. તો જુઓ વાક્ય રચના સમાન છે, કોમન છે, જોડવા વાક્ય રચના દેખાય છે. જુઓ કોઈ ડિફરન્સ દેખાતો નથી. તો આપણે વાક્ય પણ જોડવા બનશે, પણ અમુક શબ્દો ફરી જશે. અને અહીંયા જો સ્પેન્ડ એ ક્રિયાપદ આપેલું છે, એટલે આ ક્રિયાપદનું જે સ્થાન છે ને ત્યાં હું સ્પેન્ડ નો જ ઉપયોગ કરી શકીશ. બરોબર છે, બીજા કોઈ ક્રિયાપદનો ઉપયોગ કરી શકાય નહીં, કારણ કે ક્રિયાપદ આપણે આપી દીધેલું છે. હા, વિશેષણ નથી આપેલું તો હું એ ગમે લખી શકીશ. બરાબર, તો લખવાની શરૂઆત કરીએ આપણે. તો સૌથી પહેલા લખી દઈશું ધ મોર યુ અર્ન. હવે આ કમ્પેરેટિવ ડિગ્રી શું દર્શાવે છે? પાર્ટ 1 ની અંદર લેક્ચર નંબર 2 ની અંદર પાર્ટ 2 જે છે અને આગળના વિડિયો લેક્ચર ની અંદર પાર્ટ 2 માં એમાં તમે જોઈ ગયા હોવા જોઈએ કે જેટલું વધારે થાય કે તમે જેટલું વધારે કમાશો તો સ્પેન્ડ એટલે ખર્ચવું. ખર્ચવું શું થશે? વધી જ જશે. બરાબર, તમે જેટલું વધારે કમાશો એટલું વધારે તમે ખર્ચશો. તો અહીંયા પહેલા તો હું સુપરલેટિવ ની આપણે આ ડબલ કમ્પેરેટિવ ની વાક્ય રચના પ્રમાણે ધ લખી દઉં. ઓકે, ચાલો ધ લખી દઈએ. પછી વિશેષણ લખવાનું છે ધ મોર યુ અર્ન. તમે જેટલું વધારે કમાશો એટલું વધારે શબ્દ આવે છે, વધારે એટલે મોર. બરોબર, એટલે આપણે લખીશું મોર. પછી તમે જેટલું વધારે કમાશો એટલું તમે વધારે વાપરશો, તો તમે થયું કરતા, એટલે કર્તા તરીકે શું આવશે? અહીંયા આવશે યુ. અને કઈ ક્રિયા કરે છે? વધારે કમાશે તો વધારે. સ્પેન્ડ ક્રિયાપદ આપી દીધું છે, તો આપણે ફરજિયાત લખવું પડશે સ્પેન્ડ. મારા ખ્યાલથી હવે તમને ખ્યાલ આવી ગયેલો હોવો જોઈએ. ફરી એકવાર જોઈ લઈએ. તો ફરી એકવાર જોઈએ, તેમાં જોઈ લીધું કે ભાઈ અહીંયા સુધી વાક્ય સમાન જ આવે છે. પછી સેમ વાક્ય રચના રિપીટ થાય છે, તો કે સૌથી પહેલા લખવાનું છે ધ. તો આપણે લખીશું ચાલો. બરાબર, ચાલો ધ લખાઈ ગયું છે. પછી શું કરવાનું છે? પછી એડજેક્ટિવ ફોર્મ લખવાનું છે. તો એ કીધું વધારે ખર્ચ, જેટલું વધારે કમાશો એટલું વધારે. તો વધારે શબ્દ આવ્યો, તો વધારે એટલે એવું મોર. પછી કરતા, તો કે તમે જેટલું વધારે કમાશો તેટલું વધારે ખર્ચશો. તો કરતા આવે છે યુ આવે છે. બરાબર, અને પછી ક્રિયાપદનો વારો આવે છે, જે ક્રિયાપદ ઓલરેડી આપણને સ્પેન્ડ આપી દેવામાં આવ્યું છે. એટલે એનો મતલબ એવો થાય જેટલું તમે વધારે કમાશો એટલું વધારે તમે ખર્ચશો, એવું કહેવા માંગે છે. એટલે એક વસ્તુમાં વધારો થાય તો બીજી વસ્તુમાં પણ વધારો અથવા ઘટાડો થતો હોય છે. એવા સંજોગોમાં ડબલ કમ્પેરેટિવ નો ઉપયોગ થાય છે.
બરોબર, કે તમે જેટલું વધારે કમાશો એટલું વધારે તમે ખર્ચશો, એટલે ધ પછી કમ્પેરેટિવ ફોર્મ આવશે વિશેષણનું, કરતા આવ્યો યુ અને પછી ક્રિયાપદ આવ્યું સ્પેન્ડ. બરોબર છે? ચાલો, આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે તમને સેન્ટેન્સ ફોર્મેટ અને વાક્યમાં. અને હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જો અહીં ધી ફાસ્ટર યુ વોક, તો જો ફરીથી ધ આપ્યું છે. કમ્પેરેટિવ ફોર્મ ફાસ્ટ નું ફાસ્ટર આપી દીધું છે. કરતા યુ આપેલું છે. ક્રિયાપદ આપ્યું છે વોક. બરોબર છે? ચાલો, બંધ બેસતી વાક્ય રચના તો છે. તો હવે આપણે લખવાની શરૂઆત કરીએ તો અહીંયા શું કીધું છે, પેલા બ્રેકેટ જોઈ લઈએ. અર્લી, અર્લી એટલે વહેલા, એ વિશેષણ છે. બરોબર છે? તો વિશેષણ આપણે આપી દીધું છે. અહીંયા ક્રિયાપદ આપેલું નથી, એ આપણી રીતે લખવાનું છે. ચાલો, તો સૌથી પહેલા મારે શું લખવાનું થશે, તો કે મારે ધ લખવાનું થશે. ચાલો લખી દઈએ ધ. ઓકે, ચાલો લખું છું ધ. રેડી? ઓકે. નેક્સ્ટ મારે કમ્પેરેટિવ ફોર્મ લખવાનું છે. કોનું? આપને વિશેષણ આપેલું છે તેનું. એટલે અર્લી નું કમ્પેરેટિવ શું થશે? અર્લીયર થશે. એટલે જો શું કહેવા માંગે છે, તમે જેટલા ઝડપથી ચાલશો ને એટલા ઝડપથી તમે ત્યાં પહોંચશો, એવું આપણે કહી શકીએ. પહોંચવું, બરાબર? અથવા તો એની જગ્યા ઉપર તમને કોઈ બીજું ક્રિયાપદ મનમાં આવતું હોય તો તમે લખી શકો છો. પણ નોર્મલી એવું થતું હોય કે જેટલા ઝડપથી ચાલશો એટલા ઝડપથી પહોંચશો, એવું થતું હોય છે. ઝડપથી એટલે વહેલા. બરાબર છે? તો જો અહીં અર્લિયર ન આપ્યું તો તમે ફાસ્ટર લખી શકત ને, ઝડપથી. તો પણ એ અર્લિયર આપને આપેલું છે. તો અર્લિયર. હવે મારે શું લખવાનું થશે, તો કે હવે મારે લખવાનું થશે કરતા. ચાલો, કરતા લખી દેવાનું. લખી દીધું. તો હવે યુ, પછી મારે ક્રિયાપદ લખવાનું છે. તો મારી રીતે લખીશ, કારણ કે મારી પાસે બ્રેકેટમાં ક્રિયાપદ નથી આપેલું. તો ફાસ્ટર યુ વોક, કે જેટલા ઝડપથી તમે ચાલશો એટલા વહેલા, અર્લિયર, તમે ત્યાં પહોંચશો. પહોંચવું એટલે હું લખી દઈશ રીચ. હા, એ સિવાયનું તમને કોઈ મનમાં આવતો હોય ક્રિયાપદ તો તે પણ તમે લખી શકો છો. પણ મૂળ રૂપ લખવાનું, બીજું કોઈ રૂપ લખવાનું નહીં, કારણ કે અહીંયા આગળ પણ મૂળ રૂપ આપેલું હોય છે. તો પાછળ પણ આપણે મૂળ રૂપ જ લખવાનું થાય. ક્લિયર છે? જો ફરી એકવાર એક્ઝામ્પલ જોઈ લઈએ, તો કે ફરી એકવાર એક્ઝામ્પલ ની અંદર અહીંયા ધ ફાસ્ટર યુ વોક, તો હવે શું જોવાનું છે, તો હવે લખવાનું છે મારે કરતા, સોરી, ધ લખવાનો છે. તો હું લખી દઉં છું ધ. પછી કમ્પેરેટિવ ફોર્મ એડજેક્ટિવ નું, તો કમ્પેરેટિવ ફોર્મ આપને આપી દેવામાં આવેલું છે અર્લી, તો હું લખી દઈશ અર્લિયર. બરાબર? અર્લી નું અર્લિયર કમ્પેરેટિવ ફોર્મ થાય છે. ભાઈ નું આઈ કરી ER પ્રત્યે લાગે છે. આપણે પાર્ટ 1 ની અંદર અમુક વિશેષણોના પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ફોર્મ જોઈ ગયા છીએ. પછી આવશે કરતા, તો કે તમે ઝડપથી ચાલશો તો તમે વહેલા પહોંચશો. તમે જ આવે છે, તો કરતા તરીકે મારે અહીંયા કરતા તરીકે આ તો એડજેક્ટિવ આવી ગયું છે. પછી મારે કરતા તરીકે શું અહીંયા લખવાનું થશે? યુ લખવાનું થાય, કે જેટલા ઝડપથી તમે ચાલશો એટલા વહેલા તમે પહોંચશો. તો મારું ક્રિયાપદ મારા ખ્યાલ પ્રમાણે આવે છે પહોંચશો. તો આ રીતે બને છે આનું એક્ઝામ્પલ. તો આ જે આપણે એક્ઝામ્પલ જોયા, આ બધા એક્ઝામ્પલ હતા કમ્પેરેટિવ, જે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ના જોયા છે. અને લાસ્ટ ટુ એક્ઝામ્પલ જોયા ડબલ કમ્પેરેટિવ ના જોયા છે. અને એક્ઝામ ની અંદર વારંવાર પૂછવામાં આવતા હોય છે. તો એ બાબતે ખાસ ધ્યાન રાખવું. અને થોડી પ્રેક્ટિસ કરવામાં આવે તો ખૂબ જ ઇઝીલી આપણે એમાં માર્ક્સ કવર કરી શકીએ છીએ. બરાબર? એટલે પૂરી તૈયારી સાથે આપણે તેમાં પ્રેક્ટિસ કરવી, જેથી કરીને આપણે પૂરેપૂરા માર્ક્સ આપણે તેની અંદર કવર કરી શકીએ. બરાબર? તો આ તો આપણું આજનું એક્ઝામ્પલ્સ શોવિંગ કમ્પેરિઝન ના જે ક્વેશ્ચન હતા, એક્ઝામ્પલ્સ હતા તે. હવે જો કોઈ તમને ક્વેરી હોય તો ક્વેરી તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. થેન્ક યુ.